સુરતના લિંબાયતમાં હત્યાની ઘટનાઓ બાદ હવે પોલીસ એક્શનમાં આવ્યું છે। પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે। વાહન ચેકિંગ પણ હાથ ધરાયું। અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। લિંબાયતમાં એક માસમાં હત્યાની 2 ઘટનાઓ બની। કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ એક્શન મોડમાં છે। મોટા પોલીસ કાફલા સાથે સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। શંકાસ્પદ જણાતા તત્વોની પણ તપાસ કરવામાં આવી। माननीय सीपी साहेबની સૂચનાથી આવનારા દિવસોમાં સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર કોમ્બિંગનું આયોજન કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે આજે લિંબાયત પોલીસ સ્ટેશનથી એમની શરૂઆત કરવામાં આવી રહી છે। અલગ અલગ વિસ્તારોના એરિયા પસંદ કરીને એમની અંદર અમે જીપી એક્ટ 135 મુજબ અને બાકી એમવી એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવશે। એમાં અમારા અલગ અલગ વિસ્તારોના પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અધિકારીઓ જોડાયા છે અને એમનું જે પર્પઝ છે એમાં અસામાજિક તત્વોના વિરુદ્ધમાં જે કડકાઈથી કાર્યવાહી થાય એ પ્રમાણેની અમારી જોગવાઈ રહેશે।